વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતિમાં ચોથો ભાગ પાર્ટ 4 જોયો અને તેમાં આપણે ત્રિકોણમિતિના વધતા ઘટતા વિધેયો વિશે વાત કરી. ધન ક્યાં ત્રિકોણમિતિ વિધેય ક્યાં ધન કિંમત ધરાવે છે, ક્યાં ઋણ કિંમત ધરાવે છે, તે બધી વાતો કરી. પછી આપણે સૂત્રોની વાતો કરવાની છે. હવે આપણે થોડાક સૂત્રો અત્યારે હાલ હું તમને સમજાવું છું. બાકીના સૂત્રો ટેક્સ્ટબુકમાં જે તમને આપેલા છે તે ખાસ લખીને તૈયાર કરી દેવા. કુલ બધા જ મળીને 21 સૂત્રો છે, 20 થી 22 સૂત્રો જે તૈયાર કરી દેવાના છે. સૂત્રો વગર તમે એક્ઝામ્પલ ગણી શકશો નહીં. થોડાક સૂત્રો હું તમને સમજાવું. એમાં પહેલાં સરવાળાના સૂત્રો છે. પહેલું સૂત્ર છે cos x માઇનસ વાય બરાબર cos x cos y વત્તા sin x sin y. કોસ હોય તો કોસ કોસ સાઇન સાઇન, અહીં માઇનસ હોય તો અહીં પ્લસ, આવું યાદ રાખવાનું છે. અહીં કોસ એક્સ પ્લસ વાય હોય તો અહીં માઇનસ, એટલે કે કોસ એક્સ કોસ વાય ઓછા સાઇન એક્સ સાઇન વાય. સાઇન એક્સ પ્લસ વાય તેમાં સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. સાઇન કોસ કોસ સાઇન એવું છે, અને પ્લસ તો પ્લસ, કોસમાં માઇનસ તો પ્લસ ને પ્લસ તો માઇનસ વચ્ચે, અહીં પ્લસ તો પ્લસ અને માઇનસ તો માઇનસ એવું છે. સાઇન એક્સ માઇનસ હોય તો સાઇન એક્સ કોસ વાય ઓછા કોસ એક્સ સાઇન. એ પછીથી સાઇન પાઈ બાય ટુ માઇનસ એક્સ, એટલે આ જ સૂત્રમાં એક્સની જગ્યાએ પાઈ બાય ટુ અને વાયની જગ્યાએ એક્સ મૂકી દઈએ તો આપણને સાઇન પાઈ બાય ટુ માઇનસ કોસ એક્સ સરળતાથી મળી જાય. એ જ રીતે કોસ પાઈ બાય ટુ માઇનસ એક્સ બરાબર સાઇન એક્સ સરળતાથી મળે. સાઇન પાઈ બાય ટુ એક્સ બરાબર આની અંદર એક્સની જગ્યાએ પાઈ બાય ટુ અને વાયની જગ્યાએ એક્સ મૂકો તો સાઇન પાઈ બાય ટુ વત્તા એક્સ બરાબર પ્લસ કોસ એક્સ થશે. કોસ પાઈ બાય ટુ વત્તા એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થશે. હવે પાઈ બાય ટુ, 3 પાઈ બાય ટુ, 5 પાઈ બાય ટુ, 7 પાઈ બાય ટુ, આવું બધું જુદું જુદું કિંમત હોય, દરેક વખતે જુદી જુદી કિંમત વખતે અહીં સાઇન કોસના સૂત્રોમાં કિંમત મૂકી અને ગણવા કરતાં થોડીક સરળતા માટે આપણે આવું વિચારીશું. જુઓ, એકમ વર્તુળ પર 0, પાઈ બાય ટુ, પાઈ, 3 પાઈ બાય ટુ, 2 પાઈ, અને એમ પાછું આગળ ચાલે જ જશે. 2 પાઈ, પછી 4 પાઈ, 6 પાઈ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ એમ ઉમેરાતા જશે. હવે દાખલા તરીકે સાઇન પાઈ બાય ટુ વત્તા એક્સની વાત કરીએ તો પહેલાં યાદ રાખવાનું કે પાઈ બાય ટુનો જો ગુણક અયુગ્મ પૂર્ણાંક હોય તો સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક થશે. ફરીથી પાઈ બાય ટુનો ગુણાંક અયુગ્મ પૂર્ણાંક હોય, એટલે કે પાઈ બાય ટુ, 3 પાઈ બાય ટુ, 5 પાઈ બાય ટુ, 7 પાઈ બાય ટુ, 9 પાઈ બાય ટુ વગેરે, તો સાઇનનું કોસ, કોસનું સાઇન, તે રીતે બાકીની આગળ વાત કરી તેમ. પછી પ્રશ્ન એ છે, એટલે કે સાઇન પાઈ બાય ટુ વત્તા એક્સ હોય તો પેલા સાઇનનો કોસ તો મૂકી જ દેવાનો, કોસ એક્સ. હવે ચિહ્ન ધન મૂકવું કે ઋણ મૂકવું તે આપણે કેવી રીતે નક્કી કરીએ તે જો પાઈ બાય ટુ એટલે અહીંયા આવશે, વત્તા એક્સ એટલે આમ આ જે છે એ પાઈ બાય ટુ વત્તા એક્સ ગણાશે. પાઈ બાય ટુ વત્તા એક્સ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન છે એટલે અહીં ધન લખીશું. તે જ રીતે કોસની વાત કરીએ. ચાલો, કોસ છે એટલે સાઇન થઈ ગયું, પાઈ બાય ટુનો ગુણક છે. હવે પાઈ બાય ટુ વત્તા એક્સ, પાઈ બાય ટુ વત્તા એક્સ એટલે બીજું ચરણ ઋણ થઈ જશે. બીજા ચરણમાં કોસ ઋણ છે. ચિહ્ન આ વિધેયનું જોવાનું છે. એવું જ ધારો કે થોડુંક વધારે જોઈએ, 10, 7 પાઈ બાય ટુ વત્તા એક્સ છે ધારો કે, તો 7 પાઈ બાય ટુ ક્યાં આવશે? આ 3 પાઈ બાય ટુ, પછી અહીં 5 પાઈ બાય ટુ, વળી પાછા 7 પાઈ બાય ટુ અહીં આવશે. 7 પાઈ બાય ટુ વત્તા એક્સ એટલે ચરણ કયું થશે? ચોથું. ચોથામાં 10 ઋણ એટલે માઇનસ કોટ એક્સ. આવી રીતે કોઈ પણ દાખલો હોય તમે ગણી શકશો. હવે એ જ રીતે જેમ પાઈના ગુણક, પાઈ બાય ટુના ગુણકને બદલે પાઈનો ગુણક હોય, પૂર્ણાંક અપૂર્ણાંક જે હોય, પૂર્ણાંક યુગ્મ અયુગ્મ જે પણ હોય તે, દાખલા તરીકે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 7 પાઈ, તો વિધેય બદલવાનું નથી, પણ ચિહ્ન ખાસ જોવાનું છે. દાખલા તરીકે સાઇન પાઈ માઇનસ એક્સ, તો સાઇનના સાઇન એક્સ લખી જ દેવાના. હવે પ્રશ્ન પાઈ માઇનસ એક્સ, તો આ પાઈ
માઇનસ એક્સ એટલે પાછા જવાનું. બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન છે એટલે આપણે સાઇન એક્સ જ લખીએ. એક વધારે ઉદાહરણ જોઈએ. ધારો કે ટેન 7 પાઈ વત્તા એક્સ. તો ટેન એક્સનું ટેન એક્સ તો લખી જ દેવાનું. 7 પાઈ ક્યાં આવશે? તો અહીં પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ ને વળી પાછા અહીં આવી એટલે 7 પાઈ થશે. અહીં હશે 7 પાઈ. 7 પાઈ વત્તા એક્સ ત્રીજું ચરણ. ત્રીજામાં ટેન ધન છે એટલે ટેન એક્સનું ટેન એક્સ જ રાખે. એવી રીતે કોસ પાઈ માઇનસ એક્સ. તો આ પાઈ માઇનસ એક્સ બીજું ચરણ જેમાં કોસ ઋણ છે એટલે માઇનસ કોસ એક્સ. બીજા એક બે ઉદાહરણ વધારે જોઈએ. સાઇન 3π/2 વત્તા એક્સ. તો સાઇન 3π/2 છે એટલે સાઇનના કોસ તો કરી જ દેવા. અને 3π/2 વત્તા એક્સ એટલે 3π/2 વત્તા એક્સ ચોથું ચરણ. ચોથામાં સાઇન ઋણ છે એટલે આગળ ઋણ. ચિહ્ન કોસનું નહીં, ચિહ્ન આ સાઇનનું જોવાનું છે. કોસ 3π/2 માઇનસ એક્સ. કોસના સાઇન તો કરી જ દીધા. 3π/2 માઇનસ એક્સ એટલે પાછા જવાનું. ત્રીજું ચરણ જ્યાં કોસ ઋણ છે એટલે માઇનસ સાઇન એક્સ લખી દીધું. હવે આ રીતે વધારે ઉદાહરણ લઈને પણ તમે જાતે થોડુંક ચકાસી શકો. બીજા બે સૂત્રો જોઈએ. ટેન એક્સ પ્લસ વાય બરાબર ટેન એક્સ પ્લસ ટેન વાય 1 માઇનસ ટેન એક્સ ટેન વાય. અહીં પ્લસ હોય તો અહીં પ્લસ અને નીચે માઇનસ. અહીં માઇનસ હોય તો અહીં માઇનસની નીચે પ્લસ. ટેન એક્સ માઇનસ વાય હોય તો ટેન એક્સ માઇનસ ટેન વાય ભાગ્યા 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. હવે આપણે જોઈએ આ બધા સૂત્રો. આ સિવાય પણ તમારી ટેક્સ્ટબુકમાં જેટલા સૂત્રો આપ્યા છે તે બધા જ સૂત્રો તમારે સરસ રીતે તૈયાર કરી દેવાના રહેશે. હવે આ સૂત્રો પર આધારિત આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો જોઈએ. સ્વાધ્યાય 3.3 એનો 5મો એક્ઝામ્પલ જોઈએ. 1 થી 4 તમે સરળતાથી ગણી શકો એવા છે એટલે મેં ગણ્યા નથી. સાઇન 75 ડિગ્રી. આમ 75 ડિગ્રીની કિંમત આપણે જાણતા નથી, પણ એને બે ટુકડામાં જાણીતા બે ભાગમાં વહેંચી દઈએ. 45 ડિગ્રી અને 30 ડિગ્રી એટલે 45 વત્તા 30. તો અને હવે એને સાઇન 45 વત્તા 30 એટલે સાઇન એક્સ વત્તા વાયનું સૂત્ર લગાડીએ. સૂત્ર શું છે? સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. એટલે સાઇન 45 ડિગ્રી કોસ 30 ડિગ્રી વત્તા કોસ 45 ડિગ્રી સાઇન 30 ડિગ્રી. હવે કિંમતો જાણીએ છીએ. 45 સાઇન 45 ડિગ્રી એટલે 1/√2. આની કિંમત √3/2. આની કિંમત 1/√2. આની કિંમત 1/2. સાદરૂપ આપીએ તો √3 + 1/2√2. હવે છેદનું જો સમીકરણ કરવું હોય તો, નહીં તો આટલે જવાબ પૂરતો છે. ઉપર નીચે 2√2 વડે ગુણીએ એટલે આવું થશે. વળી આ બે દૂર થઈ જાય ને √6 + √2/4 જવાબ આવશે. તેવી જ રીતે હવે એક બીજી વાત કે સાઇન 75 એટલે કોસ 15. કેવી રીતે? 19 - 50 π/2 - θ આમ લખાય. કોસ 75 ડિગ્રી બરાબર કોસ 19 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી. સોરી, કોસ નહીં, સાઇન. સાઇનની વાત કરવી છે ને. સાઇન 15 ડિગ્રી બરાબર સાઇન 19 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી. સાઇન 19 - θ એટલે કોસ θ. ચરણ 90 - θ એટલે પહેલું જ ચરણ ધન જ રહેશે. એમ કોસ 15 ડિગ્રી એટલે સાઇન 75 ડિગ્રી અને કોસ 15 ડિગ્રીની કિંમત સરખી છે. વળી બીજી વાત, 15 ડિગ્રી એટલે π/12 અને 75 ડિગ્રી એટલે 5π/12. આમ આ સાઇન 5π/12 આ કોસ π/12 બરાબર √6 + √2/4 થશે. આ જ રીતે સાઇન 75ને બદલે સાઇન 15 ડિગ્રી પણ મેળવી શકાય. તો એમાં 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રીનો ઉપયોગ કરીશું અને તે કિંમત આપણને √6 - √2/4 મળશે. આમ સાઇન 15 ડિગ્રી બરાબર √6 - √2/4. પણ સાઇન 15 ડિગ્રી એટલે કોસ 75 ડિગ્રી થશે. આ જ પ્રમાણે સાઇન 19 - 75 બરાબર કોસ 75 ડિગ્રી. અને આ સાઇન π/12 પણ કહેવાય અને આ કોસ 7π/12 પણ કહેવાય. હવે એ જ રીતે ટેન 15 ડિગ્રીની કિંમત જોઈએ.
tan 15 ડિગ્રી પણ કહેવાય અને tan પાઈ ભાગ્યા 12 પણ કહેવાય. આને tan પાઈ બાય 12 પણ કહીશું. તો tan 15 ડિગ્રી બરાબર tan 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. સૂત્ર વાપરીએ. tan x માઇનસ વાય બરાબર tan x માઇનસ tan y ભાગ્યા 1 પ્લસ tan x tan y. એટલે x બરાબર 45 ડિગ્રી છે અને y બરાબર 30 ડિગ્રી છે. તો tan 45 ડિગ્રી માઇનસ tan 30 ડિગ્રી 1 પ્લસ tan 45 ડિગ્રી ઇન્ટુ tan 30 ડિગ્રી. હવે tan 45 ડિગ્રી tan 45 ડિગ્રી 1 છે અને tan 30 ડિગ્રી 1/√3 છે. કિંમત મૂકી દીધી. 1 માઇનસ 1/√3 1 પ્લસ 1/√3 √3 માઇનસ 1 √3 ઉપર નીચેથી દૂર થઈ જશે. √3 પ્લસ 1 વળી પાછું છેદનું સમયગાણ કરીએ. ઉપર નીચે √3 માઇનસ 1 વડે ગુણીએ તો ઉપર √3 માઇનસ 1નો વર્ગ થાય. √3 પ્લસ 1 ગુણ્યા √3 માઇનસ 1 3 માઇનસ 1 એટલે 2. આનું સાદરૂપ આપીએ. 3 માઇનસ 2 √3 પ્લસ 1 3 પ્લસ 1 4 4/2 2 2 √3/2 √3 આમ 2 માઇનસ √3 થશે. આ જ રીતે tan 75 ડિગ્રી જોઈતા હોય તો tan 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી. એટલે અહીં પ્લસ છે, અહીં માઇનસ છે, એને બદલે પ્લસ થશે. એટલે આ પ્લસ અહીં આવી જશે, માઇનસ અહીં થશે. એટલે છેલ્લું પરિણામ 2 પ્લસ √3 મળશે. આમ tan 15 ડિગ્રીની સાથે સાથે tan 75 ડિગ્રીની પણ આપણે વાત કરી દીધી છે. હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 cos pi by 4 minus x into cos pi by 4 minus y ઓછા sin pi by 4 minus x into sin pi by 4 minus y. હવે જુઓ, આ pi by 4 minus x છે એને આપણે ધારો કે a કહીએ અને pi by 4 minus y છે એને આપણે b કહીએ. તો કેવું થશે જુઓ, cos a cos b માઇનસ sin a sin b. cos a cos b માઇનસ sin a sin b. એટલે આ શાનું સૂત્ર થયું? cos a પ્લસ બીનું. cos આ a વત્તા b પાઈ બાય 4 વત્તા પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 ઓછા x ઓછા y એટલે ઓછા કૌંસમાં x પ્લસ y. હવે આપણે હમણાં વાત કરી તેમ cos પાઈ બાય 2 માઇનસ થીટા અને થીટા સમજો. cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે sin થીટા. sin થીટાની જગ્યાએ x પ્લસ y. આ જ રીતે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 7 tan પાઈ બાય 4 પ્લસ એક્સ ભાગ્યા tan પાઈ બાય 4 માઇનસ એક્સ. સૂત્ર વાપરીએ tan x પ્લસ વાયનું. તો tan પાઈ બાય 4 વત્તા tan x ભાગ્યા 1 માઇનસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan x. તે જ રીતે નીચે પણ ઉપર પ્લસ માટેનું, નીચે માઇનસ માટે. 1 માઇનસ tan x નીચે આવશે, 1 પ્લસ tan x ઉપર આવશે. 1 પ્લસ tan x નો વર્ગ 1 માઇનસ tan x. બહુ જ સાદી વાત છે. ખાલી સૂત્ર સારી રીતે જાણતા હોય તો દાખલો સરળતાથી ગણી શકીએ એમ છે. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. cos પાઈ બાય 4 વત્તા એક્સ cos પાઈ વત્તા એક્સ ઇન્ટુ cos ઓફ માઇનસ એક્સ sin પાઈ માઇનસ એક્સ ઇન્ટુ cos પાઈ બાય 2 વત્તા એક્સ જોઈએ. cos પાઈ વત્તા થીટા આપણે એકમ વર્તુળનો ઉપયોગ અહીં પણ કરીશું. આ પાઈ આવે અહીં, પાઈ વત્તા એક્સ એટલે ચરણ નંબર 3. તો cos માટે ચિહ્ન થઈ જશે ઋણ. પાઈનો ગુણક છે, ચિહ્ન વિધેય બદલીશું નહીં. એટલે cos પાઈ વત્તા એક્સ બરાબર cos એક્સ તો લખી જ દેવાનું, ચિહ્ન ત્રીજા ચરણના કારણે ઋણ થશે, માઇનસ cos એક્સ. cos ઓફ માઇનસ એક્સ બરાબર cos એક્સ આપણે આગળ સાબિત પણ કર્યું છે એકમ વર્તુળની મદદથી. હવે sin પાઈ માઇનસ એક્સ એટલે sin એક્સ તો રહેશે જ. પાઈ માઇનસ એક્સ એટલે બીજું ચરણ જ્યાં sin ધન છે એટલે sin એક્સ જ લખીશું. cos પાઈ બાય 2 વત્તા એક્સ એટલે પાઈ બાય 2 વત્તા એક્સ. પહેલાં તો પાઈ બાય 2નો ગુણક છે એટલે કોસનું સાઇન થઈ જશે અને બીજું ચરણ એટલે આગળ ઋણ આવી જશે. આનું સાદુરૂપ આપીશું તો આપણે cos સ્ક્વેર એક્સ ભાગ્યા sin સ્ક્વેર એક્સ એટલે cot સ્ક્વેર એક્સ થશે. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. cos 3 પાઈ બાય 2 વત્તા એક્સ ઇન્ટુ cos 2 પાઈ વત્તા એક્સ ઇન્ટુ cot 3 પાઈ બાય 2 માઇનસ એક્સ વત્તા cot 2 પાઈ વત્તા એક્સ. સાદરૂપ આપીએ. કોસનું થઈ જશે સાઇન 3 પાઈ બાય 2 વત્તા એક્સ એટલે આપણે આ 3 પાઈ બાય 2 વત્તા એક્સ ચોથું ચરણ કોસ ધન એટલે કોસના સાઇન તો થઈ જ જશે. પાઈ બાય 2નો અયુગ્મ પૂર્ણાંક ગુણક છે એટલે પણ ચિહ્ન પાછું ધન રહેશે એટલે સાઇન એક્સ થયું. cos 2 પાઈ વત્તા એક્સ એટલે cos એક્સ તો રહેશે જ,
ચિહ્ન 2π વત્તા એક્સ, આ 2π વત્તા એક્સ પહેલું ચરણ ધન જ રહેશે. એ રીતે કોટ 3π/2x નું કોટનું tan તો થઈ જ જશે. 3π/2 ઓછા એક્સ એટલે વળી ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોટ ધન છે એટલે કોટના tan તો થઈ જ ગયા અને રહ્યું ચિહ્ન ધન એટલે tan x થાય. કોટ 2π - x, 2π વત્તા એક્સ એટલે આ 2π વત્તા એક્સ પહેલું ચરણ, 2π નો ગુણક છે, વિધેય બદલાશે નહીં, ચિહ્ન ધન રહેશે એટલે tan x વત્તા કોટ એક્સ. અને કોસ સાઇનમાં ફેરવી દીધા એટલે સાઇન અપોન કોસ, કોસ અપોન સાઇન. આ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ એટલે 1 / કોસ એક્સ સાઇન એક્સ. આ કોસ એક્સ સાઇન એક્સ સાથે દૂર થશે એટલે કિંમત 1 આવશે. પછી બહુ સાદું સ્વરૂપ ધોરણ 10 પ્રમાણે ગણી શકાય એવું છે. એના પછીનો 10મો દાખલો છે. સાઇન n+1x ઇન્ટુ સાઇન n+2x વત્તા કોસ n+1x ઇન્ટુ કોસ n+2 ઇન્ટુ એક્સ. એટલે કે સૂત્રમાં આને a કહીએ આપણે, આને b કહીએ તો આવું છે કોસ a કોસ b વત્તા સાઇન a સાઇન b. એટલે કોસ a પ્લસ b નું સૂત્ર થયું કોસ a પ્લસ b n+1 ઇન્ટુ એક્સ એ છે ઓછા n+2 ઇન્ટુ એક્સ એ બી છે. ફરીથી સાઇન એ સાઇન બી વત્તા કોસ એ કોસ બી એટલે કે કોસ એ કોસ બી વત્તા સાઇન એ સાઇન બી. એટલે સૂત્ર થયું કોસ એક્સ માઇનસ વાય. વચ્ચે પ્લસ હોય તો આપણે માઇનસ લેવાનું, માઇનસ હોય તો પ્લસ લેવાનું. કયું સૂત્ર? કોસ એક્સ માઇનસ વાય એટલે કોસ એક્સ કોસ વાય ઓછા સાઇન એક્સ સાઇન વાય સૂત્ર મુજબ. કોસ એ ઓછા બી એટલે કોસ n+1 ઓછા n+2 એટલે ઓછા એક્સ. કોસ ઓફ માઇનસ એક્સ બરાબર કોસ એક્સ આપણે જાણીએ છીએ. જોઈએ હવે એના પછીનો એક દાખલો. કોસ 3π/4 વત્તા એક્સ ઓછા કોસ 3π/4 ઓછા એક્સ. હવે આપણે સરવાળામાંથી કે બાદબાકીમાંથી ગુણાકારમાં અને ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જવાના સૂત્રો, જેની પણ બુકમાં બધા સૂત્રો આપેલા છે, જોઈ લેવા. સૂત્ર છે કોસ 3π/4 વત્તા એક્સ ઓછા કોસ 3π/4 ઓછા એક્સ. સી માઇનસ સી બરાબર -2ss એટલે -2 સાઇન એક વખત બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન એક વખત બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે આનો અને આનો સરવાળો. તો 3π/4 વત્તા 3π/4 બે વખત અને ભાગ્યા 2 તો છે એટલે 3π/4 રહ્યા વત્તા એક્સ ઓછા એક્સ નીકળી ગયા એટલે 3π/4 વત્તા 3π/4 બાય 2 એટલે 3π/4 રહ્યા. અહીં બાદ બાકી છે 3π/4 વત્તા એક્સ ઓછા 3π/4 ઓછા એક્સ. 3π/4 નીકળી જશે, એક્સ ઓછા ઓછા વત્તા એક્સ 2x/2 એટલે એક્સ રહેશે. હવે 3π/4 એટલે પાઈ માઇનસ π/4. આ દાખલા આપણે અગાઉ ગણાવ્યા છે, ભાગ કેવી રીતે પાડવા તે. સીધી વાત એવી કરવી 3/4 શેષ -1 એ રીતે પાઈ માઇનસ π/4 થઈ જશે. આમ 2 સાઇન પાઈ માઇનસ π/4 ઇન્ટુ સાઇન એક્સ. ફરી પાછું પાઈનો ગુણક વિધેય બદલાશે નહીં, પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, ચિહ્ન પણ ધન જ રહેશે એટલે -2 સાઇન π/4 ઇન્ટુ સાઇન એક્સ. -2 સાઇન π/4 ની કિંમત 1/√2 છે, સાઇન એક્સ એમના એમ રહેશે. 2/√2 એટલે √2 -√2 સાઇન એક્સ થશે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 12. સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર 6x ઓછા સાઇન સ્ક્વેર 4x બરાબર. આપણે એવું સમજીએ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું. તો આના બે ભાગ પડે, એ માઇનસ બી અને એ પ્લસ બી, અથવા એ પ્લસ બી અને એ માઇનસ બી. એમ સાઇન 6x નો વર્ગ ઓછા સાઇન 4x નો વર્ગ એવું છે. એના બે ભાગ આવવા પડશે. સાઇન 6x વત્તા સાઇન 4x એક પ્લસ અને એક માઇનસ. સાઇન 6x ઓછા સાઇન 4x. હવે s પ્લસ s 2sc સરવાળામાંથી ગુણાકારો. તો s પ્લસ s 2 સાઇન 6 ને 4 10 ભાગ્યા 2 એટલે 5x. યાદ રાખો સરવાળામાંથી
ગુણાકારમાં જાઓ ત્યારે 12 2 વડે ગુણવાના છે અને અંદર 2 વડે ભાગવાના છે. એટલે આવું છે 6x વત્તા 4x ભાગ્યા 2 એટલે 5x થઈ જશે. એ જ રીતે 6x ઓછા 4x ભાગ્યા 2, 6 માઇનસ 4 એટલે 2x બાય 2 એટલે x થઈ જશે. તે જ રીતે s માઇનસ s એટલે 2cs, c ફોર cos, s ફોર sin. ટૂંકમાં યાદ રાખવા માટે sin 6x માઇનસ sin 4x બરાબર 2cs એટલે કે 2 કોસાઇન 2નો સરવાળો 6 ને 4 10 ભાગ્યા 2 એટલે 5, બાદ બાકી 6 ઓછા 4 2 ભાગ્યા 2 એટલે 1. આમ 2 sin 5x cos x, 2 cos 5x sin x થશે. હવે આ 2 sin 5x અને cos 5x ને જોડી લઈએ એટલે 2 sin 5x cos 5x. આ બે જોડી લઈ લો, cos x અને sin x, અહીંથી 2 લઈ લો એટલે એક 2 અહીં રાખ્યા છે, એક 2 નહીં લીધા છે. 2 sin x અને cos x, 5 વાળા જોડે લીધા, x વાળા જોડે. હવે એક સૂત્ર આપણું આ છે sin 2 થીટાનું. sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. એટલે કે 2 આને થીટા કહીએ તો આ થીટા ડબલ થઈ જશે 2 થીટા. 2 sin થીટા cos થીટા બરાબર sin 2 થીટા એટલે 2 sin 5x cos 5x બરાબર sin ડબલ 10x. એવું જાણો 2 sin x cos x sin 2x. આમ sin 10x ઇન્ટુ sin 2x થશે. આ જ દાખલો અથવા બીજી રીતે પણ ગણી શકીએ. એમાં આપણે આવું સૂત્ર વાપરીએ કે 1 માઇનસ cos 2 થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા છે. આ સૂત્ર 1 માઇનસ cos 2 થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા. એટલે કે 2 sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા. અને માત્ર sin સ્ક્વેર થીટા હોય તો sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા બાય 2. તો sin સ્ક્વેર 6x ની જગ્યાએ શું થશે? 1 માઇનસ cos આના ડબલ 6 ના 12x બાય 2 માઇનસ sin સ્ક્વેર 4x એટલે 1 માઇનસ cos 4 ના ડબલ 8x બાય 2. ફરીથી sin સ્ક્વેર 6x એટલે 1 માઇનસ cos ડબલ 12x બાય 2 માઇનસ sin સ્ક્વેર 4x 1 માઇનસ cos ડબલ 4x ના 8x બાય 2. આ 1 અને આ 1 નીકળી જશે. માઇનસ cos 12x માઇનસ માઇનસ પ્લસ cos 8x એટલે cos 8x માઇનસ cos 12x બાય 2 તો રહેશે. 1 બાય 2 c માઇનસ c માઇનસ 2ss સૂત્ર મુજબ માઇનસ 2 sin 2નો સરવાળો 8x ઓછા 8x વત્તા 12x, 12 ને 8 20x ભાગ્યા 2 એટલે 10x થશે. 2 ની બાદ બાકી 8x ઓછા 12x માઇનસ 4x ભાગ્યા 2 એટલે કે માઇનસ 4x બાય 2. હવે આ માઇનસ છે એ બહાર આવશે કારણ કે સાઇન ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા, આપણે આવું જાણીએ છીએ. એ મુજબ આ માઇનસ બહાર આવશે. આ 2 દૂર કરી દઈએ તો sin 10x ઇન્ટુ sin 2x. જો આ રીતે જવાબ પહેલી રીતે ગણ્યો તે પ્રમાણે sin 10x ઇન્ટુ sin 2x આ રીતે પણ જવાબ આવી જશે. અહીં 2 લખવાના રહી ગયા છે, લખી લેજો. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 3 એ પણ 2 રીતે ગણી શકાય. એમાં છે cos સ્ક્વેર 2x ઓછા cos સ્ક્વેર 6x. કઈ 2 રીત? એક તો આપણે cos સ્ક્વેર 2 થીટા અથવા 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા સૂત્ર પ્રમાણે, cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા બાય 2 પ્રમાણે, cos સ્ક્વેર 2x બરાબર 1 પ્લસ cos 2x ના ડબલ 4x બાય 2 ઓછા cos સ્ક્વેર 6x બરાબર 1 પ્લસ cos 12x બાય 2. હવે આ 1 અને આ 1 કેન્સલ, આ 2 બંનેની નીચે છે, બહાર લઈ લો. અને માઇનસ cos 12x છે અને પ્લસ cos 4x છે, માઇનસ 12 જ લઈ લઈએ તો cos 12x ઓછા cos 4x. જરૂરી નથી આવું લખવું,
cos 4x ઓછા cos 12x પણ લખી શકાય. cos 12x ઓછા cos 4x ને c માઇનસ c સૂત્ર લગાડો, -2ss. તો -1/2 -2 sin સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, -2 બહાર આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ 2 2 કેન્સલ, sin 8x sin 4x થઈ જશે. જોઈએ એક્ઝામ્પલ નંબર 14. sin 2x વત્તા 2 sin 4x વત્તા sin 6x બરાબર 4 cos square x into sin 4x સાબિત કરવું છે. sin 2x જોડ્યા sin 6x લઈ દો અને 2 sin 4x ને દૂર રાખો. આ બે માટે s પ્લસ s લગાડો, s પ્લસ s 2sc મુજબ 2 sin 2નો સરવાળો ભાગ્યા 2 6 ને 2 8 ભાગ્યા 2 4. હવે 2 ઓછા છે એટલે આમ તો ઓછા 4 ભાગ્યા 2 એટલે અહીં ઓછા cos 2x આવે, પણ cos એ યુગ્મ વિધેય છે, cos ઓફ -2x એટલે cos 2x જ છે, માઇનસ લખવાની જરૂર નથી. આમ 2 sin 4x cos ઓફ 2x વત્તા 2 sin 4x એમના એમ જ છે. હવે આ બંનેમાંથી 2 sin 4x સામાન્ય લઈ લો તો cos 2x પ્લસ 1 આવ્યું. cos 2x પ્લસ 1 એટલે 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા સૂત્ર પ્રમાણે આવું સૂત્ર છે. 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા સૂત્ર પ્રમાણે આપણે આમાંથી આ બાજુ ગયા. 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા એમ 2 cos સ્ક્વેર x, 2 ગુણ્યા 2 4 cos સ્ક્વેર x sin 4x. એક્ઝામ્પલ નંબર 15 જોઈએ. cot 4x ઇન્ટુ sin 5x વત્તા sin 3x બરાબર cot x ઇન્ટુ sin 5x ઓછા sin 3x. આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ. થોડાક પદોનું વિસ્તરણ, આનું થોડુંક સાદરૂપ આપીએ, થોડુંક આનું સાદરૂપ આપીએ, બંનેને સરખા બતાવીને પણ દાખલો ગણી શકીશું. પહેલાં આપણે સળંગ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. cot 4x એટલે cos 4x ભાગ્યા sin 4x અને આ sin 5x વત્તા sin 3x s પ્લસ s 2sc પ્રમાણે 2 sin, ફરીથી સરવાળામાંથી ગુણાકારમાં જઈએ ત્યારે 12 બે વડે ગુણીએ છીએ, અંદર 2 વડે ભાગીએ છીએ. 5 પ્લસ 3 8x બાય 2 એટલે 4x, 5 ઓછા 3 2x બાય 2 એટલે x. આમ 2 sin 4x cos x એવું થશે. હવે અહીંથી આ sin 4x આ sin 4x કેન્સલ રહ્યું શું? 2 cos 4x ઇન્ટુ cos x. 2 cos 4x ઇન્ટુ cos x. હવે જવાબમાં આપણે લાવવું છે cot x. cos x તો આપણી પાસે છે જ. cot x લાવવા માટે cos x ભાગ્યા sin x કરો એટલે sin x વડે ભાગો, sin x વડે ગુણો, કંઈ ફરક પડતો નથી. અહીં 12 sin x વડે ભાગ્યા, અંદર sin x વડે ગુણે એટલે cos x ભાગ્યા sin x આપણું cot x પણ મળી જાય. અને હવે રહ્યું 2 cos 4x sin x. 2 cos 4x sin x એટલે 2cs એટલે s માઇનસ s, 2cs s માઇનસ s. ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં આવવાનું હોય ત્યારે આપણે બાર કે અંદર ગુણતા ભાગતા નથી, સીધું જ 2cs s માઇનસ s એટલે sin 4 વત્તા 1 એટલે 5. આમાં ભાગવાની જરૂર નથી, બાર ગુણવાની જરૂર નથી. ઓછા 4x ઓછા x એટલે 3x. આમ sin 5x ઓછા sin 3x cot x ઇન્ટુ sin 5x ઓછા sin 3x. હવે ધારો કે તમને એવું લાગે કે ગુણવા ભાગવાની પ્રક્રિયા નથી કરવી તો બીજી આવી રીતે પણ અહીંથી શરૂ કરીએ. cot x એટલે cos x ભાગ્યા sin x અને અહીં s માઇનસ s, s માઇનસ s એટલે 2cs 2 cos, એક વખત સરવાળો 5 ને 3 8 ભાગ્યા 2 4x ઇન્ટુ sin 5 ઓછા 3 એટલે 2 ભાગ્યા x sin x થયું. હવે આ જે sin x છે અહીંથી દૂર થઈ જશે તો રહ્યું શું? 2 cos 4x ઇન્ટુ cos x. જો અહીં 2 cos 4x ઇન્ટુ cos x અને અહીં પણ આપણે 2 cos 4x ઇન્ટુ cos x. ડાબા બરાબર જબા થઈ ગયું. ફરીથી આ દાખલો બીજી રીતે કેવી રીતે ગણાય? પહેલાં ડાબી બાજુ લઈ લો, 1 2 ને ત્રીજા સ્ટેપે આપણને મળશે 2 cos 4x ઇન્ટુ cos x. હવે લો જમણી બાજુ, એના આ પહેલું બીજું ત્રીજા સ્ટેપે આપણને મળી જશે 2 cos 4x ઇન્ટુ cos x. લખી દઈશું આપણે ડાબા બરાબર જબા. આપણું કામ એ રીતે પૂરું થશે.
હવે જોઈએ દાખલા નંબર 20. sin x ઓછા sin 3x ભાગ્યા sin સ્ક્વેર x ઓછા cos સ્ક્વેર x અને એના બરાબર 2 sin x લાવવું છે. વળી સૂત્ર આપણું s માઇનસ s 2cs 2 cos 2નો સરવાળો ભાગ્યા 2 3 ને 4 ભાગ્યા 2 એટલે 2x sin x ઓછા 3x. જો સાઇન હોય તો ઋણ ચિહ્નને ધ્યાને રાખવું પડે છે. કોસ હોત તો આપણે ન રાખત. x ઓછા 3x એટલે ઓછા 2x ભાગ્યા 2 ઓછા x. આમ 2 cos 2x સાઇન ઓફ માઇનસ x. હવે સાઇન એ અયુગ્મ વિધેય છે એટલે એમાંથી એક માઇનસ બહાર જશે. એક બીજું સાઇન સ્ક્વેર એક્સ ઓછા કોસ સ્ક્વેર એક્સ, તો માઇનસ બહાર લઈ લઈએ તો સૂત્ર થશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ 2 થીટા. કોસ 2 થીટાના 4 સૂત્ર છે. 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને 10 એ પૈકીનું જે ત્રીજું છે કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. એટલે કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર એક્સ આમાંથી માઇનસ બહાર કાઢીએ તો કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર એક્સ કોસ 2x. આ માઇનસ ને ઉપર એક માઇનસ નીકળી જશે એટલે પ્લસ થઈ જશે અને 2 cos 2x sin x ભાગ્યા cos 2x. cos 2x પણ નીકળી જશે એટલે 2 sin x. જોઈએ એક્ઝામ્પલ નંબર 21. cos 4x વત્તા cos 3x વત્તા cos 2x એવી જ રીતે નીચે પણ બરાબર cot 3x લાવવું છે. હવે આપણે આવી રીતે જોવાનું 4 વત્તા 2 6 ભાગ્યા 2 એટલે 3 થયું. અહીં પણ 4 વત્તા 2 2 ભાગ્યા 3 એટલે આપણે આ બેનો સરવાળો જોડે જોડે લઈને કરીશું. cos 4x વત્તા cos 2x cos 3x જુદા પાડીએ. sin 4x વત્તા sin 2x sin 3x ને જુદા રાખ્યા. આ બંનેને c પ્લસ c 2cc એ જ રીતે s પ્લસ s 2sc આ સૂત્રો ધ્યાન રાખવાનું. સરવાળામાંથી ગુણાકારમાં જઈએ 12 બે વડે ગુણવા અંદર 2 વડે ભાગવા એ નિયમ પ્રમાણે c પ્લસ c 2cc 2 cos 4 ને 2 6 ભાગ્યા 2 3 4 ઓછા 2 ભાગ્યા 2 1 cos 3x એમને એવું નીચે પણ. હવે આ બંનેમાંથી cos 3x ઉપર અને sin 3x નીચે સામાન્ય લીધું. cos 3x ભાગ્યા sin 3x તો રહ્યું શું 2 cos x પ્લસ 1 નીચે પણ 2 cos x પ્લસ 1 એ દૂર થઈ જશે. cos 3x ભાગ્યા sin 3x થયું cot 3x. એ જ રીતે જોઈએ એક્ઝામ્પલ નંબર 22 tan 4x. હવે tan 4xમાંથી tan x તરફ જવું છે. જુઓ આપણે સૂત્રો બે પ્રકારના વાપરીશું, સિંગલમાંથી ડબલમાં કે ડબલમાંથી સિંગલમાં. આપણે અત્યારે 4માંથી 2માં અને 2માંથી એક્સમાં જવું છે તો tan 4xનું સૂત્ર વાપરીએ. કયું સૂત્ર? tan 4 માટે tan અને આમ લખાય tan 2 into 2x 2x ને થીટા કહીએ તો શું થયું tan 2 થીટા. હવે tan 2 થીટા માટે સૂત્ર શું છે 2 tan થીટા ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો થીટા બરાબર 2x છે